પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ છે એના વિશે ચર્ચા કરતા હતા. બરાબર, તો લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિક છે હિલિંગ, હિલિંગ એટલે શું થાય? સારવાર. આયુર્વેદના મત મુજબ કોઈ પણ રોગ છે એની સારવાર એ 4 કક્ષાએ 4 લેવલના આધારે બરાબર એ થતી હોય છે. એમાં લેવલ 1 છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. બરાબર, ટ્રીટમેન્ટ એટલે શું થાય? સારવાર. બરાબર, એટલે કે રોગની સારવાર. બીજું જે લેવલ છે એ છે ડિઝીઝ પ્રિવેન્ટેશન. પ્રિવેન્ટેશન એટલે અટકાવવું અથવા રોકવું, રોગને રોકવો, રોગને અટકાવવો. બરાબર. ત્રીજું જે લેયર છે એ છે લાઈફ એનહાન્સમેન્ટ. બરાબર, એનહાન્સમેન્ટ એટલે વૃદ્ધિ, આગળ ધપાવવું. બરાબર, લાઈફ એનહાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. અને લાસ્ટ 4 અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર, જાગૃતતાનો વિકાસ. રેડી? આ 4 પ્રકારના લેવલ છે. બરાબર, એમાં આપણે લગભગ 2 લેવલ છે, 2 લેવલની ચર્ચા કરી રહ્યા હતા. બરાબર, કે ડિઝીઝ ટ્રીટમેન્ટ શું છે, રોગની સારવાર શું છે, એની અંદર આપણે શું વાત કરી હતી? કોઈ મને ટૂંકમાં કહેશે? બરાબર, જે ડિઝીઝ ટ્રીટમેન્ટ છે ગુજરાતીમાં કહેજો, ઇંગ્લિશમાં ન કહેતા, નહીતર બરાબર મને બાટલા ચડાવવા પડશે. ડિઝીઝ ટ્રીટમેન્ટ, બરાબર, એ તો મેં કીધું જ છે રોગની સારવાર, પણ એની અંદર ડિટેલમાં આ બધું આપણે ભણી ગયા હતા. તો આની અંદર બરાબર એ કઈ વાત આવતી હતી એમ કહું છું, કઈ બાબતો છે આવતી હતી. તમારી સામે એ પેરેગ્રાફ છે, ટેક્સ્ટ બુક છે, તમે કહી શકો છો. ચલો અહીંયા જ નાખો. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, આજે તો આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડોક જે એપ્રોચ છે આપણો, બરાબર, સ્ટડી માટેનો, અભ્યાસ માટેનો, એ થોડોક બદલાવશું. બરાબર, તમને ખ્યાલથી કહું છું, સમજાવું છું. બરાબર, આજના લેક્ચરની અંદર જે ભણ્યા છો, બરાબર, આવતીકાલના લેક્ચરની અંદર એ શરૂઆતના એ 5 અથવા 10 મિનિટ હું તમને પૂછીશ કે કાલે જે ભણ્યા હતા એમાં કઈ વસ્તુ બરાબર આવતી હતી. રેડી છે? બરાબર, એટલે તમારે ઘરે તૈયાર કરીને જવાનું છે. બરાબર, અથવા એ તમને છે એ ખ્યાલ હોવો જોઈએ જ્યારે ટ્યુશનની અંદર છે આવો ત્યારે, બરાબર, ક્લાસની અંદર આવો ત્યારે. હવે જો પહેલું હતું ડિઝીઝ ટ્રીટમેન્ટ. બરાબર, ડિઝીઝ ટ્રીટમેન્ટની અંદર છે આપણે એ પ્રકારની વાત કરી હતી કે જ્યારે આપણે એ બીમાર પડીએ છીએ, માંદા પડીએ છીએ, બરાબર, ત્યારે છે શું થાય છે? તો કે ત્યારે આપણે છે એ દવા લેવા જઈએ છીએ અને આપણને એવું થાય છે, બરાબર, કે આપણે જે રોગ છે એ રોગને એ સારો કરી નાખ્યો, રોગની સારવાર કરી નાખી. પણ ખરેખર એવું હોતું નથી. શું કામ? કારણ કે આપણે જ્યારે છે એ દવા લઈએ છીએ તો આપણો એ માત્ર ને માત્ર રોગની તરફનો એક પ્રકારનો શું કહેવાય? રિસ્પોન્સ કહેવાય, એક પ્રકારનો આપણો શું કહેવાય? પ્રત્યુત્તર કહેવાય. એ ખરેખર રોગની સારવાર હોતી નથી. બરાબર, શું કામ? કારણ કે ખરેખર જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યાં સુધીમાં, બરાબર, રોગ આપણને ઓલરેડી શું કરી ચૂક્યો હોય છે? નુકસાન પહોંચાડી ચૂક્યો હોય છે. આવું કંઈક આવ્યું તો યાદ છે? આવ્યું ને યાદ? બીજું છે ડિઝીઝ પ્રિવેન્ટેશન. પ્રિવેન્ટેશન એટલે રોકવું. બરાબર, રોગને છે એ રોકવો. તો આ પ્રિવેન્ટેશનની અંદર કઈ વસ્તુ છે એની ખ્યાલ મેળવી હતી. બરાબર, કઈ વસ્તુ છે આપણે એમાં ધ્યાનમાં લીધી હતી? તો કે આપણે છે એ પ્રકારે એ તૈયાર રહેવું જોઈએ કે જ્યારે એ રોગ, કોઈ પણ રોગ છે એ મેનિફેસ્ટ થાય. મેનિફેસ્ટ થાય એટલે અપિયર, દેખાવું. બરાબર, મેનિફેસ્ટ થાય, દેખાય, બરાબર, એ પહેલા જ એ આપણે એ રોગની શું કરવી જોઈએ? બરાબર, તો કે રોગને થતો અટકાવવો જોઈએ. હવે રોગ છે થાય પહેલા જેને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે છે એના માટે એ કેટલાક ફેક્ટર છે, એમાં ખાસ આપણે 4 ફેક્ટર છે એની વાત કરી હતી. બરાબર, તો એ ફેક્ટરમાં ધ્યાન રાખવું પડશે. પહેલું તો આપણે શું? તો કે લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી છે એ સુધારવી પડશે. બરાબર, આપણે કયા પ્રકારના એન્વાયરમેન્ટ, કયા પ્રકારના વાતાવરણની અંદર રહીએ છીએ એ ખાસ ધ્યાનમાં લેવું પડશે. વર્ક, આપણું કાર્ય છે કેટલું છે, બરાબર, અને કયા પ્રકારનું છે એ ધ્યાનમાં રાખવું પડશે. અને આપણી જે સાયકોલોજીકલ કન્ડિશન છે, બરાબર, સાયકોલોજીકલ કન્ડિશન એટલે શું થાય ભાઈ? સાયકોલોજીકલ કન્ડિશનને ગુજરાતીમાં શું કહેવાય? શારીરિક શું કહેવાય? સાયકોલોજીકલ કન્ડિશનને શું કહેવાય? મને યાદ છે હતો, એટલે ન ખબર હોય એ વાત અલગ છે, બાકી તું નહોતો એવું કેમ હતો ભાઈ. સાયકોલોજીકલ કન્ડિશન એ તારે યાદ રાખવાનું, મારે ન યાદ રાખવાનું ક્યારે ભણાવ્યું તું. શુક્રવારે લેક્ચર નતો, ગુરુવારે હતો. હા, તો પછી બોલો, સાયકોલોજીકલ કન્ડિશન એટલે શારીરિક. તમારું શું કેવું છે ભાઈ, દવાખાના વાળા ભાઈ? આપણે તો એક જ ઉત્તર હોય,
બરાબર, ભારત માતા હમકો કુછ નહીં આતા, શારીરિક આવે. શું શારીરિક આવે? શું શારીરિક શું આવે? શારીરિક કેવી કન્ડિશન? સાયકોલોજીકલ કન્ડિશન. સાયકોલોજીકલ કન્ડિશન એટલે શું થાય? તમે તો હતા બરાબર. સાયકોલોજીકલ કન્ડિશન એટલે માનસિક સ્થિતિ. રેડી? હા, આ ચાર વસ્તુ શારીરિક નો થાય, ફિઝિકલ એટલે શું થાય? શારીરિક થાય. બરાબર. હવે વિચાર કરો, તમને આ આખા યુનિટની અંદર લગભગ આ શબ્દ એ 10 વાર આવ્યો હોય. હવે એ શબ્દ તમને આવડે છે એટલે આખું યુનિટ આવડતું હોય ફાઇનલ છે. રેડી છે? બરાબર. એટલે ખૂબ સારી રીતે તમે ભણી રહ્યા છો. બરાબર. પણ હવે પછી એ ધ્યાન રાખજો. બરાબર, આજે હું સર સાથે વાત કરી લઉં છું. બરાબર, કે આ પ્રકારનો એપ્રોચ હશે. બરાબર, મને નહીં મજા આવે. રેડી? કાં તો તમારે હોમવર્ક કરવું પડશે ડબલ. બરાબર, કા એક્સ્ટ્રા હોમવર્ક કરવું પડશે, કા પછી આવા ક્વેશ્ચન છે યાદ હોવા જોઈએ. કારણ કે આમાં તમારી ન જાય. બરાબર, મારે આવવું જાય. આખું યુનિટ ચલાવ્યું. બરાબર, તો આમાં છોકરાને ખબર શું પડી છે? પણ છોકરાનું એક જ ફોકસ હોય કે એસી ધીમું છે. બરાબર, આ લગભગ મેં એક લેયર છે 2 વાર ચલાવ્યું. બરાબર, પણ તોય તમને તો અઠવાડિયું થઈ ગયું ને. પાછું મેન તકલીફ છે. બરાબર, અઠવાડિયું થઈ ગયું. કદાચ મહિનો દિવસ એકાદો વિષય નો આવે, બરાબર, તો તમે લોકો ભૂલી જાઓ કે આવો વિષય કદાચ આવતો હોય છે. બરાબર, કારણ કે 11મું છે કે નહીં. ચલો, તો છેલ્લે આપણે એવી કંઈક વાત કરી હતી. બરાબર, આ 2 લેવલ છે, 2 લેવલ વિશેની વાત કરી ચુક્યા છીએ. હવે આપણે લાઈફ એનહાન્સમેન્ટ, બરાબર, જીવન વૃદ્ધિ છે, એ જીવન વૃદ્ધિ વિશે વાત કરવાની છે. લાઈફ એનહાન્સમેન્ટ ત્રીજું જે આપણું લેવલ છે, બરાબર, એ ત્રીજું લેવલ શું કહે છે? તો એના વિશે વાત કરીએ તો કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી. બરાબર, થેરાપી એટલે શું થાય? તો કે થેરાપી એટલે થાય પદ્ધતિ. થેરાપી એટલે શું થાય? પદ્ધતિ. બરાબર, કે છે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી. જે ટ્રીટમેન્ટ માટેની, સારવાર માટેનું જે ત્રીજું લેવલ છે, જે ત્રીજી કક્ષા છે, બરાબર, એ ત્રીજી કક્ષાનું નામ શું છે? તો કે લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી, જીવન વૃદ્ધિ માટેની પદ્ધતિ. બરાબર, આ ત્રીજું લેવલ છે. ત્રીજું લેવલ કયું છે ભાઈ? ત્રીજું લેવલ છે એ કયું છે? લાઈફ એનહાન્સમેન્ટ. બરાબર, એને શું કહેવાય ગુજરાતીમાં? આ તમારે જે બાકીનો પેરેગ્રાફ છે ને, આ થર્ડ લેયર થી બાકીનો પેરેગ્રાફ છે, બરાબર, એ 5 વાર લખીને આવવાનો છે. રેડી છે? ઓકે, ચલો. હે ભાઈ? અરે હજી બોલ્યો છું, હું નહોતો. બરાબર, હા, અહીંયા શરૂ થઈ ગયું. બરાબર, તું નહોતો, આ બધું પાસ્ટ થઈ ગયું તારું. આ તું નહોતો, અહીંથી શરૂ કરી દીધું ને હજી આપણે અહીંયા પહોંચ્યા છીએ. બરાબર, ઓકે, ચલો. લાઈફ એનહાન્સમેન્ટ એટલે શું થાય ભાઈ? જિંદગી જીવવાની રીત. તમારે પણ, બરાબર, લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી, આ જે પેરેગ્રાફ છે, બરાબર, થર્ડ લેયર થી એ છેલ્લે સુધી 5 વાર, 5 ટાઈમ. હે ભાઈ? તો હે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તું સર જોડે વાત કરી લેજે. બરાબર, હા, મને બોલજે ઓફિસમાં. બરાબર, આપણે વાત કરી લઈશું. હો, ચાલો. જીવન જીવવાની રીત. રેડી છે? બરાબર, અઘરા શબ્દ જે લાગતા હોય એ લોકો લખાવજો. બાકી ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી. બરાબર, જે ત્રીજા લેવલની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, એનું નામ છે લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી. લાઈફ એનહાન્સમેન્ટ નો મતલબ થાય જીવન વૃદ્ધિ. બરાબર, જીવન વૃદ્ધિ માટેની પદ્ધતિ. રેડી છે? બરાબર, જીવન જીવવાની રીત આને કહેવાય નહીં. બરાબર, which aims at improving our vitality and enabling us to live longer. વાઇટાલિટી, વાઇટાલિટી એટલે જીવવાની શક્તિ. જીવવાની શક્તિ એને કહેવાય વાઇટાલિટી. કે છે which aims at improving. ઇમ્પ્રૂવ નો મતલબ શું થાય? સુધારો કરો. બરાબર, ઇમ્પ્રૂવ નો મતલબ શું થાય? સુધારો કરો. કે which aims at improving our vitality and
enabling us to live longer. આનો મુખ્ય ઉદ્દેશ્ય, એમ એટલે ઉદ્દેશ, લક્ષ્ય, બરાબર, ટાર્ગેટ. આનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર, કેનો? તો કે લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી, બરાબર. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. બરાબર, આપણી જે જીવન જીવવાની શક્તિ છે, આપણી જે વાઇટાલિટી છે, એની અંદર શું કરવો? બરાબર, વધારો કરવો, સુધારો લાવવો. અને જે આપણે વધારે કઈ રીતે જીવન જીવી શકીએ, બરાબર, લીવ લોંગ એટલે વધારે જીવવું, એના માટે, બરાબર, આપણને સક્ષમ બનાવવા, એમ. હાજી, એનેબલિંગ એટલે સક્ષમ બનાવવા, બરાબર. It does not merely prevent the disease. બરાબર, merely નો મતલબ થાય માત્ર. It does not merely prevent the disease. આ માત્ર ને માત્ર છે ડિઝીઝ, રોગને છે એ અટકાવતું નથી. આ જે લેવલ છે, આ જે થર્ડ લેયર છે, એ માત્ર રોગને અટકાવતું નથી, બટ shows us how to increase our positive energy. પણ સાથોસાથ આપણને એ પણ દર્શાવે છે, shows એટલે દર્શાવવું, પ્રદર્શિત કરવું. શું દર્શાવે છે? કે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પોઝિટિવ એનર્જી એટલે શું થાય? હકારાત્મક ઉર્જા. કે આપણી અંદર, બરાબર, હકારાત્મક ઉર્જા છે, હકારાત્મક ઉર્જાનો સંચાર કઈ રીતે કરવો, હકારાત્મક ઉર્જા છે એને કઈ રીતે વિકસાવવી, એ પણ છે આ ત્રીજું લેવલ છે, આપણને એ દર્શાવે, સૂચવે છે. બરાબર, ફરીવાર આ બે સેન્ટેન્સ શું કહેવા માંગે છે તમને કહી દઉં, બરાબર. હવે એક જ બાકી છે, પછી આખું કહી દઉં. However, Ayurved aims at creating health. બરાબર, જો કે આયુર્વેદનો જે એમ્સ છે, આયુર્વેદનો જે ઉદ્દેશ્ય છે, એ શું છે? તો કે એટ ક્રિએટિંગ હેલ્થ. બરાબર, એ સ્વાસ્થ્ય છે, સ્વાસ્થ્યની રચના કરવી, અવોઇડિંગ ડિઝીઝ, રોગને છે એ ટાળવા, અને હેલ્પિંગ અસ ટુ લીવ લોંગર. બરાબર, અને આપણને છે એ લાંબુ જીવન જીવવા માટે મદદ કરવી. આ જ આયુર્વેદનો શું છે? ઉદ્દેશ્ય છે. રેડી? આયુર્વેદનો ઉદ્દેશ્ય શું છે? બરાબર, તો કે આપણું છે સ્વાસ્થ્ય બનાવી રાખવું, બરાબર, આપણું સ્વાસ્થ્ય ટકાવી રાખવું, અવોઇડ ડિઝીઝ, બરાબર, રોગને ટાળવા, રોગને અવોઇડ કરવા, અવોઇડ એટલે ટાળવું, બરાબર, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને છે એ લાંબુ જીવન જીવવા માટે એ મદદ કરવી. આ જ આયુર્વેદનો શું છે? મુખ્ય ઉદ્દેશ્ય છે. ડન છે? ઇન્ક્રીઝ એટલે વધારો. સમજાણું? ચલો, તો ફરીવાર આ લેવલની અંદર શેની વાત કરી? તો કે આ લેવલની અંદર આપણે એ જીવન જીવવાની જે, બરાબર, પદ્ધતિ છે એના વિશે વાત કરી, કે જે ત્રીજું લેવલ છે, બરાબર, ત્રીજું આપણું જે સ્તર છે, કક્ષા છે, કે એનો ભાઈ ઇન્ક્રીઝ એટલે વધારો કરો. આ બોલ્યો એમનો હાલે ને, પણ બરાબર, ક્લાસમાં તમે 10 જણા બેઠા, 10 જણા એમ પૂછો ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ, લેક્ચર ઇન્ક્રીઝમાં પીવો જાય. પણ 1 સેકન્ડ થાય કે 5 સેકન્ડ થાય, બરાબર, આપણું અટેન્શન એટલું તો હોવું જોઈએ ને, એમ કહું છું. બરાબર, એટલે જેનો ઉદ્દેશ્ય શું છે? આ લાઈફ એનહાન્સમેન્ટ થેરેપીનો ઉદ્દેશ્ય શું છે? તો કે આપણું જે સ્વાસ્થ્ય વધારવું અને આપણું જે લાંબુ જીવન છે, બરાબર, એ લાંબુ જીવન જીવવા માટે આપણને એ સક્ષમ બનાવે. આમાં માત્ર એવું નથી કહેવામાં આવ્યું, બરાબર, કે લાઈફ એનહાન્સમેન્ટ થેરાપી એટલે એ માત્ર રોગને એ રોકી રાખવું, બરાબર, રોગને થતો અટકાવી દેવો. પણ સાથે સાથે શું કીધું છે? કે આપણી જે પોઝિટિવ એનર્જી છે, આપણી જે હકારાત્મક ઉર્જા છે, એને પણ આપણે શું કરવી જોઈએ? વિકસાવવી જોઈએ. બરાબર, અને આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો. ખાસ આ પરીક્ષાનું છે, બરાબર, પરીક્ષા લક્ષી છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો કે હા વ્યવહાર આયુર્વેદ એમ્સ, બરાબર, આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું, બરાબર, રોગને ટાળવો, અને આપણને, બરાબર, એ લાંબુ જીવન જીવવા માટે એ મદદરૂપ થવું. બરાબર, ચલો, રેડી છે? સમજાણું ને આટલું? ઓકે, તો આ જે ત્રીજું લેવલ છે. હવે લેવલ નંબર 4, બરાબર, શું કહે છે? તો કે જે લેવલ નંબર 4 હતું, બરાબર, ચોથા નંબરનું જે લેવલ હતું એ કયું લેવલ છે? બરાબર, શું આવશે? પાછું ભૂલી ગયા. બરાબર, ચોથા નંબરનું જે લેવલ હતું એ કયું હતું? અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ એટલે શું થાય? જાગૃતતા. અને ડેવલપમેન્ટ એટલે શું થાય? વિકસાવવું. બરાબર, જાગૃતતા છે, જાગૃતતા વિકસાવો, અવેરનેસ છે, અને ડેવલપ કરવી. આ ચોથું લેવલ છે. શું કહે છે? ધ 4 લેવલ ઓફ આયુર્વેદ
આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર, આયુર્વેદ હિલિંગ માટેની જે ચોથી કક્ષા છે, ચોથું જે લેવલ છે, બરાબર, એ છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતા છે, એનો વિકાસ કરવો. These require a spiritual approach of life. Spiritual approach, spiritual એટલે થાય આધ્યાત્મિક. બરાબર, These require a spiritual approach to life. બરાબર, આ જે લેવલ છે, બરાબર, કયું લેવલ ભાઈ? આ જે લેવલ છે, આ જે લેવલ એટલે કયું લેવલ? ચોથું લેવલ. ચોથા લેવલ નું નામ શું છે? અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર, અવેરનેસ ડેવલપમેન્ટ એટલે શું થશે? જાગૃતતા વિકસાવી. બરાબર, તો એ જે લેવલ છે એની અંદર શું જોશે? તો કે ધીઝ રિક્વાયર્સ એટલે જરૂર પડવી. ધીઝ રિક્વાયર સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. એપ્રોચ બોલો તો અભિગમ. બરાબર, આની અંદર આ ચોથા લેવલની અંદર આપણે છે એ લાઈફ સાથે, જીવન સાથે થોડોક આધ્યાત્મિક અભિગમ છે, એ અભિગમ સાંકળવો પડશે. આધ્યાત્મિક અભિગમની છે જરૂર પડશે. બરાબર, આપણે, તમને ખ્યાલ છે કે આપણે દરેક લોકો છે, બરાબર, એક પ્રકારની આધ્યાત્મિકતા છે એની અંદર માનતા હોય છે. તો એના પણ કેટલાક સાયન્ટિફિક રીઝન હોય છે. બરાબર, આપણે જે પ્રેયર કરીએ છીએ, બરાબર, તો એના પણ કેટલાક સાયન્ટિફિક રીઝન હોય છે. એ પણ આપણા બોડી ઉપર, આપણા મન ઉપર, આપણા શરીર ઉપર છે અસર કરતા હોય છે. તો આ જે ચોથું લેવલ છે એની અંદર આ આધ્યાત્મિક અભિગમ છે એની જરૂર પડશે, એમ કે છે. ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આપણે સ્વાસ્થ્ય હોય એ વાત અગત્યની છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણે સ્વાસ્થ્ય હોય એ વાત અગત્યની છે. બટ હેલ્થ ઇઝ નોટ એન્ડ ઇટસેલ્ફ. પણ આપણે સ્વસ્થ થવાથી એ બધી જ વસ્તુનો અંત આવી જતો નથી. બરાબર, આપણે સ્વસ્થ હોય એ વાત અગત્યની છે, પણ આપણે સ્વસ્થ હોવાથી એ બધી જ વસ્તુનો છે એ અંત થતો નથી. બરાબર, અંત આવી જતો નથી. એ સ્વસ્થતા ઉપરાંત આપણે ઘણું બધું છે, બરાબર, એ મેળવવાનું થતું હોય છે. બરાબર, એટલે આપણે ખાલી એ જીવનની અંદર સ્વસ્થ હોય એટલું પણ પૂરતું નથી. આમ શું કહે છે આગળ? કે we have to consider what we are using our it is not enough merely to prolong our lives and have better energy to do the things we know. બરાબર, કે છે it is not enough merely મતલબ શું થાય? માત્ર. બરાબર, it is not enough merely to prolong our lives. prolong એટલે લંબાવવું, વિસ્તારવું. બરાબર, લંબાવવું, વિસ્તારવું. બરાબર, શું કહે છે? ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ. બરાબર, એમાં માત્ર ને માત્ર આપણી જે લાઈફ છે, આપણી જિંદગી છે, બરાબર, એને એ લંબાવવાની, એને છે વિસ્તારવાની, બરાબર, એ મહત્વ નથી આપ્યું. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. પણ આપણે જે પણ કાર્ય કરવા માટે ઈચ્છતા હોય એ કાર્ય માટે સારી એનર્જી, સારી ઉર્જા જાળવી રાખીએ એ પણ જરૂરી છે. બરાબર, ઘણી બધી વાર શું થાય તો કે આપણને એવું લાગતું હોય છે કે હેલ્થનો મતલબ શું થાય તો કે કેટલું જીવીએ છે. બરાબર, પણ આપણે છે 100 વર્ષ જીવ્યા હોય ને છેલ્લા 80 વર્ષ, બરાબર, પછીના 20 વર્ષ છે એ પથારીમાં પડ્યા જીવ્યા હોય, તો આ ભાઈ જીવા ન કહેવાય. બરાબર, આના લીધે બીજા લોકો હેરાન થઈ જાય. કદાચ આપણી બળતરામાં કોઈ બીજું ઉકલી જાય, આવું બને. બરાબર, તો એ ખાલી છે કેટલું જીવન જીવવું, બરાબર, કેટલું લાંબુ આયુષ્ય છે એ મહત્વનું નથી, પણ આપણે એ આયુષ્ય દરમિયાન આપણે જે જીવન જીવ્યા છે, બરાબર, એ દરમિયાન આપણે જે પણ કાર્ય કર્યા છે, તો એ કાર્ય માટેની આપણી એનર્જી છે એ કેવી હતી? બરાબર, જે પણ કાર્ય આપણે કરતા તો એના માટે આપણી કેવી ઉર્જા છે એ પણ મહત્વનું છે. ટપો પડે છે? હું નો સમજાણું ભાઈ? હા, સમજાણ. અમારા ગામમાં આમ પાડે, તમારા ગામમાં આમ પાડતા હોય છે. બરાબર, હા, અમુક ઓપ્શન આવ તટસ્થ હોય, સમજાણું તો? બરાબર, અને આમ કરતા હોય. બરાબર, હા, હમણાં બધું રહી જવાનું જોજે. બરાબર, આ લેવલ ચાલી જાય ને એટલે મજા આવશે. બરાબર, ત્રીજું ને ચોથું બે રિવિઝન કરશું ને એટલે બરાબર, ઘણાની ડોક રહી જશે, ઘણાને બરાબર એ ઠંડી વધી જશે, આવું બધું થશે. બરાબર, ચલો. એટલે કે છે, બરાબર, કે it is not enough merely to prolong lives and have better energy to do the things we want. બરાબર, એમાં માત્ર આપણે છે જીવન છે એની વૃદ્ધિ કરવી, જીવનને લંબાવવું એ મહત્વનું નથી, પણ આપણે જે પણ ઉર્જા છે
જે પણ કાર્ય કરીએ છીએ એના માટે કેવી ઉર્જા જરૂરી છે એના પર પણ છે ધ્યાન આપવામાં આવે છે. વી હાવ ટુ કન્સિડર, આપણે એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, ગણના પાત્ર બનાવવું, બરાબર. વી હાવ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે એ બાબતને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, કે આપણે જે આપણી ઉર્જા છે એ શા માટે વાપરીએ છીએ અને શું કામ વાપરીએ છીએ, બરાબર. આ બધી વસ્તુ, આ બંને બાબતને પણ આપણે ધ્યાનમાં લઈ છે, બરાબર. આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જા વાપરતા હોય, બરાબર, તો એ કાર્ય માટે ઉર્જા છે એ કેટલી વાપરીએ છીએ, શા માટે વાપરીએ છીએ, એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ છો તો કોઈ વ્યક્તિ તમે હે ભાઈ તને કોને બોલવાનું કીધું વચ્ચે? લે આવી આવે જા તો શાંતિ રાખ ની. પણ વ્યક્તિ છે તો મને ખબર છે કે વ્યક્તિ જ છો, કે એમાં તારે સાબિત કરવું પડે છે, તો કે જેવો તારે સાબિત કરવું પડતું હતું, બરાબર. હા બસ તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ, બરાબર. હા, મને એમ કે તું વ્યક્તિ નહીં હો, બરાબર. આ બધાને કેમ ભાઈ કઈક તો રીત રાખો, બરાબર. તમારી અંદર છે ને આમ જો આમ ઓલા જેવો છો ને, એમાં થોડાકમાં બરાબર, અમુકમાં તકલીફ હોય એવું લાગે છે. હા, કારણ કે આપણે એવું કેવું પડે કે વ્યક્તિ છીએ અમે બધા ઢોર છીએ, એટલે તું એક જ બોલ્યો એમ, એટલે કદાચ અમને તો ખબર જ છે કે અમે કોણ છે, તને ખબર નથી, આ પાકું છે. બધો બોલ માં એમાં કઈ સાબિતી ન આપવાની, બરાબર. એટલે કે છે બરાબર કે વી હાવ ટુ કન્સિડર, હવે હું એક્ઝામ્પલ બરાબર એ મિસ કરી ગયો કે વી હાવ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. જો હું એ જ એક્ઝામ્પલ આપતો હતો કે આપણે આપણી ઉર્જા છે એ શા માટે વાપરીએ છીએ એ પણ મહત્વનું છે. કારણ કે ઘણી બધી વાર એ શું કરતા હોય તો કે એક વ્યક્તિ છે, તમે લોકો છો બરાબર, તો કે એ માનસિક આખી જે એજ્યુકેશન સિસ્ટમ છે, તમારી જે લર્નિંગ પ્રોસેસ છે એના પર કેવું બર્ડન છે, તો તમારી માનસિકતા છે બરાબર, એના માટે મહત્વની છે. એ જ જગ્યાએ કોઈ કડીઓ છે બરાબર, તો એ કડિયાની કઈ બાબત મહત્વની છે? ફિઝિકલ. સમજણ પડે છે? તો દરેકની એ બંને છે, એ બંનેની એનર્જી છે એના લેવલ અલગ અલગ છે. પેલાને શ્રમ કરવો પડશે બરાબર, તો એ કયા લેવલે? ફિઝિકલ લેવલે, બરાબર. તમારે છે અહીંયા કોઈ પણ જાતની મજૂરી નથી કરવાની, પણ તમારે છે એ શું કરવું પડશે તો કે તમારા માઇન્ડને બરાબર એકદમ કોન્સન્ટ્રેટ રાખવું પડશે, મગજને ખુલ્લું રાખવું પડશે, બરાબર, સમજવું પડશે. તો એ તમારી માનસિકતા છે મહત્વની છે, બરાબર. એટલે આ જે ચોથું લેવલ છે એની અંદર એ પણ વસ્તુ છે ધ્યાનમાં લેવામાં આવી છે કે આપણે જે આપણી એનર્જી વાપરીએ છીએ એ એનર્જી શા માટે વાપરીએ છીએ, બરાબર, એનું પણ એ મહત્વ છે. ઘણી બધી વાર આપણે નહિવત બરાબર એકદમ વાહિયાત વાતોની અંદર છે આપણી એનર્જી વ્યય કરતા હોઈએ, બરાબર. ઘણી વાર આપણે કઈક વસ્તુ પ્રૂવ કરવાનું, સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, બરાબર. આવું થતું હોય છે. તો એ ખાસ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે આપણી એનર્જી એ શેના માટે વાપરીએ છીએ. રેડી છે? ચલો. The quality of our awareness is real fruit of all that we do. આપણે જે પણ કાર્ય કરીએ છીએ, બરાબર, આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એની જે અવેરનેસ છે, એની જે જાગૃતતા છે, બરાબર, એની ગુણવત્તા એ આપણા માટે ખાસ મહત્વની છે. એ ખરેખર આપણી રિયલ ફ્રૂટ છે, ખરેખર આપણી માટે એક વાસ્તવિક ફળ છે, બરાબર. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તો એના માટે આપણે કેટલા જાગૃત છીએ, બરાબર, એ જ ખરેખર છે એ આપણા માટે રિયલ ફ્રૂટ છે, વાસ્તવિક ફળ છે, એની ઉપજ છે. It is our ultimate expressions, the essence of what we really are. Essence મતલબ થાય સાર અથવા સારાંશ.
બરાબર. એસન્સ એટલે શું થાય? સાર અથવા સારાંશ. બરાબર. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. બરાબર. આ આપણું છે અંતિમ એક્સપ્રેશન છે. આ એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ. અંતિમ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. એન્ડ ધ એસેન્સ ઓફ વોટ વી રિયલી આર. અને ખરેખર આપણે શું છીએ એના માટેનો સાર છે. બરાબર. ઘણી બધી વાર આપણે એ એટલો સાર પણ છે ખ્યાલ નથી હોતો કે આપણે શું છીએ. બરાબર. તો આ જે બાબત છે અવેરનેસ. બરાબર. તો અવેરનેસ ની અંદર ખરેખર આપણે એ મહત્વનું હોવું જોઈએ કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એના માટેની ઉર્જા શું છે. બરાબર. એ ઉર્જા આપણે શેના માટે વાપરીએ છીએ, અને અલ્ટિમેટ આપણે જે લાઈફ જીવીએ છીએ એ લાઈફનો એ સાર શું છે. આપણે જે લાઈફ જીવા છીએ, બરાબર, આપણે જે કાર્ય કર્યું છે એનો સાર શું છે. બરાબર. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે તમે બધા અહીંયા ભણો છો, બરાબર, તો તમારો કંઈક એક એમ હશે, કંઈક ગોલ હશે. બરાબર. તો એ સાર સાથે, બરાબર, એમ સાથે તમે ભણતા હશો. એમ આપણે જે આખી લાઈફ જીવ્યા છે તો એના માટેનો પણ એ કંઈક શું હોવો જોઈએ? સાર હોવો જોઈએ. બરાબર. એ સાર એ શું છે આપણી? બરાબર. શું છે? તો કે લેવલ નંબર 4 કયું? અવેરનેસ ડેવલપમેન્ટ. ડન છે. ચલો. અવર અવેરનેસ ઇઝ ઓનલી થિંગ્સ વી કેન ટેક with us until we die. આપણે જ્યાં સુધી, બરાબર, મૃત્યુ પામીએ નહીં ત્યાં સુધી આપણે એક જ વસ્તુ છે હંમેશા સાથે રાખી શકશું. શું? તો કે આપણી અવેરનેસ. બરાબર. આપણી જે જાગૃતતા છે, બરાબર, તો એ આપણી અવેરનેસ છે. એ અવેરનેસ ને આપણે હંમેશા આપણે સાથે રાખી શકશું જ્યાં સુધી આપણે એ મૃત્યુ ન પામીએ ત્યાં સુધી. બરાબર. ટીલ અનટીલ, જ્યાં સુધી થાય ત્યાં સુધી. રેડી? It continues to grow even when the body and mind decline. બરાબર. ગ્રો નો મતલબ શું થાય? વૃદ્ધિ થવી એટલે ઇન્ક્રીઝ કહેવાય. ગ્રો એટલે વિકસવું થાય. શું થાય? વિકસવું. બરાબર. કે છે કે ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. બરાબર. જ્યારે એ બોડી અને માઇન્ડ છે ડિક્લાઇન થતું હોય, બરાબર, એ નીચે જતું હોય, ઘટતું હોય. ડિક્લાઇન એટલે શું થાય? ઘટાડો થવો, નીચે જવું. બરાબર. જ્યારે આપણું બોડી છે, જ્યારે આપણું માઇન્ડ છે ડિક્લાઇન થતું હોય, બરાબર, એનું સ્તર જ્યારે ઘટતું હોય ત્યારે પણ આ અવેરનેસ છે એ સતત છે શું થતી જશે? વધતી જશે. બરાબર. તમે જો એક લાઈફનો અમુક પેચ આવે, બરાબર, કે તમે જ્યારે યુથ હો, તમે જ્યારે યુવાન હો, ત્યારે આપણી જે કેપેસિટી છે એ કેવી હોય? તો કે એક લેવલ ઉપર હોય. બરાબર. આપણે જે અમુક સમયે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે ક્રિકેટર છે, તો આપણે વિરાટ કોહલી લઈએ તો વિરાટ કોહલી, બરાબર, એના અમુક યર એવા હોય કે એ સમયે એની જે એનર્જી છે એ કેવી હોય? બરાબર. એકદમ એ હાઈ લેવલે હોય. પછી છે, બરાબર, એ અત્યારે 40 વર્ષે પહોંચ પછી જે એ યુથની અંદર પોતે જે યુવાન હતો એ સમયે જે રીતે રમતો હતો એવું 40 વર્ષે રમી શકે? રમી શકે? ન રમી શકે. બરાબર. શું કામ? કારણ કે એનું જે બોડી છે, બરાબર, એ બોડી છે, એનું માઇન્ડ છે, એની અંદર શું જોવા મળે? તો કે અમુક ડિક્લાઇન, અમુક બાબતો છે એ ઘટતી હોય. પણ આ અવેરનેસ એવી બાબત છે કે જેની અંદર એ સતત ને સતત શું થતો રહેશે? એ વધારો થતો રહેશે, એની અંદર એ વિકાસ થતો રહેશે. બરાબર. એવું કહે છે. Thus it is our greatest aid in the aging process. એજિંગ પ્રોસેસ એટલે શું? ઉંમર વધવાની પ્રક્રિયા. એજિંગ પ્રોસેસ એટલે શું થાય? ઉંમર વધવાની પ્રક્રિયા. એને કહેવાય એજિંગ પ્રોસેસ. બરાબર. એજિંગ પ્રોસેસ એટલે શું થાય? ઉંમર વધવાની પ્રક્રિયા. Thus it is our greatest aid. બરાબર. એડ એટલે શું થાય? આવો શબ્દ તમે સાંભળ્યો હશે, બરાબર. ફર્સ્ટ એડ કિટ એવો શબ્દ સાંભળ્યો હશે. ફર્સ્ટ એડ કિટ આવો શબ્દ તો તમે સાંભળ્યો જ હોય. બરાબર. ન સાંભળ્યો હોય તો હું 2 વાર બોલ્યો, હવે તો સાંભળ્યો જ હોય. બરાબર. ફર્સ્ટ એડ કિટ, બરાબર, પ્રાથમિક સારવાર માટેની કીટ હોય છે. બરાબર. ને ફર્સ્ટ એડ કિટ કહેવાય. એડ નો મતલબ શું થાય? સારવાર, ઉપાય. શું કહે છે? થસ, આવી રીતે, ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આવી રીતે જે અવેરનેસ છે, બરાબર, આપણી અંદર રહેલી જે જાગૃતતા છે એ જાગૃતતા આપણી એજિંગ પ્રોસેસમાં, આપણી વધતી જતી ઉંમરમાં, બરાબર, એ આપણી સૌથી મોટી સારવાર છે એ ગણાય છે. બરાબર. તમે જ્યારે એક ઉંમરે પહોંચી જાવ, તમે જ્યારે, બરાબર, એક ઉંમરે પહોંચી જશો ત્યારે એ અમુક પ્રકારનું એ રિએક્શન તમારું બોડી છે એ કરતું થશે. બરાબર. તો એ સમયે આપણી જે અવેરનેસ છે એ અવેરનેસ જ આપણા માટે સૌથી એ સાચી સારવાર હશે.
દાખલા તરીકે બરાબર કે આપણું અત્યારે જે સ્ટેમિના છે એ સ્ટેમિના બરાબર જ્યારે આપણે 70 વર્ષના થઈએ ત્યારે ન હોય. આપણે જે પ્રકારનો ખોરાક અત્યારે ખાઈ શકીએ છીએ અને આરામથી પચાવી શકીએ છીએ બરાબર, એ ખોરાક આપણે 70 વર્ષની ઉંમરે બરાબર એટલી આપણી કેપેસિટી ન પણ હોય. તો ત્યારે આપણી અંદર એ અવેરનેસ હોવી જોઈએ, ત્યારે આપણી અંદર છે એ જાગૃતતા હોવી જોઈએ કે આ ખાવાથી એ મને આ થાય છે. ટૂંકમાં તમારું બોડી કઈ રીતે રિએક્ટ કરે છે બરાબર, એ બધી વસ્તુની તમારે શું હોવી જોઈએ, અવેરનેસ હોવી જોઈએ. તો એ અવેરનેસ એ જ આપણી એજિંગ પ્રોસેસ દરમિયાન એ સાચી શું બને છે તો કે એ સારવાર એ સાબિત થતી હોય છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ બરાબર. અલ્ટિમેટ એટલે શું થાય? અલ્ટિમેટ અંતિમ બરાબર. શું કહે છે કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ આયુર્વેદનો છે અંતિમ ઉદ્દેશ્ય છે બરાબર. ખરેખર આયુર્વેદ છે તો આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય શું છે તો કે બરાબર કે આપણે આ 4 જે લેવલ જોયા બરાબર, એ લેવલ આ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે કે which aims at releasing, શું કહે છે આગળ બરાબર કે which aims at releasing us from all the sorrow and suffering. આ જવાબ છે. what is the ultimate goal of આયુર્વેદ? આયુર્વેદનો બરાબર અંતિમ ઉદ્દેશ્ય શું છે બરાબર. This is the ultimate goal of આયુર્વેદ બરાબર. which aims એટલે ઉદ્દેશ બરાબર, કે જેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે releasing us from all the sorrow. રિલીઝ એટલે શું થાય? છોડવું. રિલીઝ એટલે છોડવું, મુક્ત કરવું, આઝાદ કરવું બરાબર. એન્ડ સફરિંગ એટલે પીડાવું. સફરિંગ નો મતલબ થાય પીડાવું. આપણને તમામ પ્રકારની પીડામાંથી, તમામ પ્રકારના દર્દમાંથી બરાબર, દુઃખમાંથી, સોરો એટલે દુઃખ, એ આઝાદ બનાવવા, મુક્ત કરવા બરાબર, એ જ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે, મુખ્ય ગોલ છે બરાબર. આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે તો કે આપણને બધી જ પ્રકારના એ દુઃખમાંથી, પીડામાંથી બરાબર એ શું કરવા? મુક્ત કરવા, આઝાદ કરવા, એ જ આયુર્વેદનો અંતિમ ગોલ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિઝીઝ બરાબર. ટ્રુ અવેરનેસ ઇઝ અલ્ટિમેટ ક્યોર. ક્યોર એટલે સારવાર બરાબર, ઉપચાર. ટ્રુ અવેરનેસ ઇઝ અલ્ટિમેટ ક્યોર ફોર સાયકોલોજીકલ ડિસઓર્ડર. ડિસઓર્ડર એટલે શું થાય બરાબર? ડિસઓર્ડર એટલે શું થાય? બીમારી થાય. તો ડિસઓર્ડર નો મતલબ શું થાય? બીમારી બરાબર. શું કહે છે કે the true awareness is the ultimate cure for all psychological disorder. સાયકોલોજીકલ એટલે હવે શબ્દ તમને યાદ હશે, ફાઇનલ છે. સાયકોલોજીકલ એટલે શું થાય મોટા ભાઈ? સાયકોલોજીકલ એટલે શું થાય? ફટાફટ કોમેન્ટ કરો જો જવાબમાં બરાબર. સાયકોલોજીકલ એટલે શું થાય? માનસિક બરાબર. કે છે ટ્રુ અવેરનેસ ઇઝ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. આપણા જે પણ એ માનસિક રોગ છે, અમુક વાર આપણે શું થાય તો કે આપણને એ ખરેખર ખબર ન પડે બરાબર, કે આપણે અમુક વસ્તુ સાબિત કરવી પડે બરાબર. તો એ જે આપણા માનસિક રોગ છે બરાબર, એ માનસિક રોગ માટેની જે આપણી અવેરનેસ છે બરાબર, એ જ આપણો એ અંતિમ ઉપાય છે બરાબર. આપણા જે માનસિક રોગ છે તો એના માટે જેટલા આપણે જાગૃત બનીએ બરાબર, તો એ માનસિક રોગનો ઉપાય છે બરાબર, એ જ છે કે આપણે માનસિક રોગ પ્રત્યે કેટલા જાગૃત છીએ. ડન છે. But to understand it, we must first look into the mind and its function. પણ એ અવેરનેસ ને સમજવા માટે આપણે શું કરવું પડશે તો કે but to understand it, આપણે એને સમજવા માટે we must first look into the mind and function. સૌપ્રથમ આપણે છે આપણું મન, એ મનને જાણવું પડશે અને એના ફંક્શન્સ એટલે શું થાય? કાર્ય. તો કે મનના જે કાર્યો છે બરાબર, એ કાર્યોને પણ આપણે એ સમજવા પડશે. રેડી છે? શું કે છે સર અમારી કોમેન્ટ ને વાંચારો? ઓકે ચાલો બરાબર. તો આપણે જે કેમ હસવું આવે છે? શું કહે છે બરાબર કે બટ અન્ડરસ્ટેન્ડ, આપણે જે સાયકોલોજીકલ ડિસઓર્ડર છે, માનસિક બીમારી છે, એને સમજવા માટે શું કરવું પડશે તો કે આપણે સૌપ્રથમ તો એ માઇન્ડ છે, એ માઇન્ડના કાર્યો જાણવા પડશે, માઇન્ડનું ફંક્શન શું છે એ જાણવું પડશે બરાબર, અને આપણે માઇન્ડને સારી રીતે એ સમજવું પડશે. તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો જ એ આપણી અંદર શું થશે તો કે અવેરનેસ નો એ ડેવલપ થશે, આપણી અંદર જાગૃતતા છે એ વિકસશે. બરાબર. વી હેડ અ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરીએ તો સારું કહેવાય. બરાબર. સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. પછી એવું ન હોય બરાબર કે આ થોડા દિવસ પછી કરશું કે આમ કરશું, બરાબર, કે આવનાર સમયમાં કરશું, મહિના પછી આમ કરશું. જે પણ જગ્યાએથી બરાબર આપણે છીએ, જે સ્ટેજ ઉપર છીએ, જે ઉંમરમાં છીએ, બરાબર, ત્યારથી જ આપણી જે અવેરનેસ છે એને ડેવલપ કરવી, ત્યારથી જ આપણી અવેરનેસ વિકસાવી. બરાબર. તો એ સારી વાત છે. એટલે કે છે વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં પણ છીએ ત્યાંથી આપણે શરૂ કરી દઈએ. બરાબર. તો એ વાત એ અગત્યની છે. ઇટ ઇઝ ધ ડાયરેક્શન અવર જર્ની પ્રોસેસ. બરાબર. અને એ જ દિશામાં ડાયરેક્શન એટલે શું થાય? દિશા. બરાબર. ઇટ ઇઝ ધ ડાયરેક્શન અવર જર્ની પ્રોસેસ. અને એ જ દિશામાં આપણી જે જર્ની છે, આપણી જે મુસાફરી છે એ પ્રોસેસ થવી જોઈએ, એ આગળ એ વધવી જોઈએ. બરાબર. જર્ની એટલે મુસાફરી, પ્રોસેસ એટલે આગળ વધવું, પ્રક્રિયા છે. રેડી છે? ઓકે. તો આ 4 લેવલ આપણે સમજ્યા. બરાબર. એમાં પહેલું ને બીજું બરાબર મેં તમને અગાઉ સમજાવી દીધું હતું. હવે એ ત્રીજા લેવલ વિશેની વાત. ત્રીજું લેવલ તમારી સામે છે. બરાબર. ક્લોઝ યોર બુક. તમારી બુક બંધ કરો અને બોર્ડની અંદર ધ્યાન આપો. રેડી છે? ભાઈ બુક જ બંધ કરવાની કીધી. બુક જ બંધ કરવાની કીધી. આપણે એક્ઝામ ઓરિએન્ટેડ કામ કરવાનું છે હવે. બરાબર. એટલે એક્ઝામ ઓરિએન્ટેડ કામ કરવાનું છે આપણે. એટલે અહીંયા ધ્યાન રાખજો. ત્રીજું લેવલ છે. ત્રીજા લેવલમાંથી એ કેટલાક પ્રશ્ન તમને પૂછું છું. બરાબર. તમને જો આન્સર આવડે તો તમારે જવાબ આપવાનો છે. ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન પૂછું છું. સાચું કે ખોટું તમને કહેવાનું છે. અને સાચું છે તો સાચું શા માટે છે, ટ્રુ છે તો ટ્રુ શા માટે છે એ પણ કહેવાનું છે. અને તમે ફોલ્સ કહો છો તો ફોલ્સ શા માટે છે એ પણ કહેવાનું છે. એટલે મને ખબર પડે બરાબર કે એ તમે શું સમજ્યા છો. રેડી? નહીતર આમાં શું થાય, ટ્રુ ફોલ્સમાં તો સાચું પડે. ટ્રુ છે તો કે ના, તો ફોલ્સ છે ને. ફોલ્સ છે તો કે તો ટ્રુ છે. બરાબર. ટ્રુ કે ફોલ્સ, એમાં તો હું ટ્રુ ને ફોલ્સ. બરાબર. સમજાણું ભાઈ? ચાલો. તો આપણે એક્ઝામ ઓરિએન્ટેડ બરાબર એ જ્યારે આગળ વધતા હોય, પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે આગળ વધતા હોય, બરાબર, તો જે એ તને ક્યાં પણ પૂછું છું ત્યારે એ પહેલો ક્વેશ્ચન એ આપણે જે ક્લાસના હોશિયાર વિદ્યાર્થી મને એક ભાઈ, the fourth level of Ayurved healing is life enhancement. Is that true or false? બરાબર. The fourth level of Ayurvedic healing is life enhancement. Is that true or false? બરાબર. ઓનલાઈનમાં જેટલા પણ જોડાયેલા છે ફટાફટ આન્સર છે આપજો, એટલે ખ્યાલ પડે બરાબર કેટલું તમને સમજાણું છે. The fourth level of Ayurved is life enhancement. મૂકી દે. ભાઈ તમારું શું કેવું છે? ફોલ્સ. શા માટે ફોલ્સ આવશે? કારણ કે ચોથું લેવલ છે. બરાબર. મેં ચોથું લેવલ કીધું છે. ખરેખર કેટલામું લેવલ છે? ત્રીજું લેવલ છે. બરાબર. આયુર્વેદ એમ્સ એટ ધીમે ધીમે વાક્ય બોલું છું એટલે ધ્યાન રાખજો ભાઈ, ગોતવા ન મળતા. આયુર્વેદ એમ્સ એટ release us from suffering, release us from sorrow and suffering by disorder. Ayurved aims at releasing us from suffering and disorder. ચલો, શું આવશે? તમારું શું કેવું છે? ફટાફટ ભાઈ કોમેન્ટ આપો. સરસ સરસ જવાબ આવે છે કોમેન્ટની અંદર. શું આવશે? ટ્રુ. તમારું શું કેવું છે ભાઈ? ટ્રુ. તમે શા માટે એવો સાચો એવો ઓપ્શન પસંદ કર્યો એનું માટે કારણ જણાવશો મને? હું અનલિમિટેડ ગોલ? ભાઈ કે જે આવે એ થોડું બોલવાનું હોય. મેં વાક્ય શું કીધું?
જો આમ થાકી જાય, બરાબર કે ટ્રુ? શું કીધું છે? આયુર્વેદ એમ્સ છે, આયુર્વેદનો ઉદ્દેશ્ય એ છે, બરાબર, ટુ રિલીઝ અસ ફ્રોમ, બરાબર, આપણને છે એમાંથી મુક્ત કરવા. રિલીઝ એટલે શું થાય? મુક્ત કરવા. કેમાંથી? ફ્રોમ સોરો એન્ડ સફરિંગ ડિસઓર્ડર. આપણે જે બીમારીથી પીડાઈ રહ્યા છે, આપણે જે દુઃખ ભોગવી રહ્યા છે, એમાંથી આપણને મુક્ત કરવા એ જ આયુર્વેદનો છે, બરાબર, એ મુખ્ય એમ છે, ગોલ છે. શું આવશે? ટ્રુ. વી ઓલ આર ધ સેમ બાય ફિઝિકલી એન્ડ મેન્ટલી. આ તો નાના છોકરાના પપ્પાને આવડે ભાઈ, બરાબર. વી ઓલ આર સેમ બાય ફિઝિકલી એન્ડ મેન્ટલી. ફટાફટ કોમેન્ટ કરો ભાઈ. ઓનલાઈન વાળા કોમેન્ટ કરું. ઓકે ઓકે, ગુડ છે, બરાબર. શું કહે છે કે વી ઓલ આર સેમ બાય ફિઝિકલી એન્ડ મેન્ટલી. આપણે માનસિક રીતે અને શારીરિક રીતે બધા સમાન છે. શું આવશે? ફોલ્સ. કારણ કે આપણી દરેકની મેન્ટલ કેપેસિટી, બરાબર, આપણી દરેકની જે ફિઝિકલ સ્ટ્રેન્થ છે એ કેવી છે? જુદી જુદી છે, બરાબર. વોટ આર ધ 4 લેયર ઓફ આયુર્વેદિક હિલિંગ? ફટાફટ નામ બોલી જવાના છે, બરાબર. વોટ આર ધ 4 લેયર્સ ઓફ આયુર્વેદિક હિલિંગ? આયુર્વેદિક હિલિંગ માટેના 4 જે લેવલ છે, 4 લેવલ કયા કયા? ફટાફટ રાઇટ ડાઉન ધ આન્સર. ઓનલાઈન વાળા સ્ટુડન્ટ, બરાબર, ફટાફટ જવાબ લખો. એક એક લેવલ બોલવાનું છે તમારે, બરાબર. બોલો. એક બોલાઈ ગયું છે, બરાબર. લાઈફ એનહાન્સમેન્ટ, જે નંબર 3 ઉપર છે, 3rd છે, બરાબર. ચલો. ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર, બરાબર. જે બોલવું એ 4 માંથી 2 બોલાઈ ગયા છે, 2 તારા બોલવાના છે. ઓનલાઈન વાળા આન્સર લખો. અવેરનેસ ડેવલપમેન્ટ, બરાબર, જાગૃતતાનો વિકાસ. અને કયું વધ્યું? પહેલું જ પેલું કયું છે? ડિઝીઝ પ્રિવેન્ટિશન, બરાબર, રોગને રોકો. રેડી? પેલું ટ્રીટમેન્ટ, બીજું પ્રિવેન્ટિશન, ત્રીજું છે, બરાબર, લાઈફ એનહાન્સમેન્ટ, અને ચોથું છે, બરાબર, શું છે? અવેરનેસ ડેવલપમેન્ટ, બરાબર. ઓકે. હવે જો અહીંયા જ નાખો. તમારે એ યુનિટ ની અંદર છે કેટલા ચાલેલા છે? કયા કયા યુનિટ ચાલેલા છે? રીડ 1 આખું કમ્પ્લીટ છે? રીડ 1 કમ્પ્લીટ. હાલો. યુનિટ 2 માં યુનિટ 2 છે, એની અંદર શું છે? એમાં રીડ 1 ચાલ્યું. ઓકે. બાકીનું બાકી, બરાબર. હા, એ પૂરું થયું. યુનિટ 4 માં રીડ 1 કમ્પ્લીટેડ. ગ્રામર ની અંદર કયા કયા ટોપિક ચાલે છે? ટેન્સ, હે ભાઈ? એક્ટિવ પેસિવ ચલાવ્યું પેલા દિવસે. હા, એ તમને સમજાણું, એટલે આપણે ફરી વાર છે અને ચલાવશું. Painted, Painless Learning.